હું છત્રપતિ શિવાજી મહારાજ ગ્રુપમાંથી આવ્યો છું। આજનો મારો વિષય અરુણિમા સિન્હા। તો અરુણિમા સિન્હા એ ભારતીય પર્વતારોહક અને ભારતના રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા। તેમનો જન્મ વોલીબોલ પ્લેયર છે। તેમનો જન્મ 20 જુલાઈ 1989 ના રોજ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં થયો હતો। તેમને એક નાનો ભાઈ, તેમની મોટી બહેન અને તેમના પિતા જે ભારતીય સેનામાં કાર્યરત હતા અને તેમની માતા આરોગ્ય ખાતામાં સુપરવાઇઝર તરીકે કાર્યરત હતા। અરુણિમા સિન્હાને બાળપણથી જ ફૂટબોલનો અને વોલીબોલનો ખૂબ જ શોખ હતો, પરંતુ ફૂટબોલમાં તે વધુ પ્રગતિ ન કરી શક્યા, જ્યારે વોલીબોલમાં તેઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી શક્યા। તો તેના રાષ્ટ્રીય કક્ષા પર પહોંચ્યા પછી તેમને થયું કે હું ભારતીય આર્મીમાં, ઇન્ડિયન આર્મીમાં થોડી સેવા આપું। તેથી તેઓ પેરામિલિટરી ફોર્સમાં જોડાવા માંગતા હતા। તેઓએ દિલ્હી સરકારને એપ્લિકેશન ફોર્મ ભરી આપ્યું। ત્યારબાદ તેઓનો કોલ લેટર આવતા તેઓને દિલ્હી ટ્રેન દ્વારા જવાનું થયું। તો ટ્રેનમાં એક સ્ટેશનથી થોડા ગુંડાઓ તેમના ડબ્બામાં ચડ્યા। તેઓ તેમનું પાકીટ ઝૂંટાવવા માંગતા હતા, પરંતુ અરુણિમા સિન્હા તેમના સામે લડ્યા। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમના ડબ્બામાં રહેલા કોઈ પણ માણસે તેમની મદદ ન કરી, તે એકલા ઝઝૂમી રહ્યા। ત્યારબાદ છેલ્લે ગુંડાઓએ તેમનો પર્સ ઝૂંટવી લીધું અને તેમને ટ્રેનની બહાર ફેંકી દીધા। ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી તરત ફેંકાતા તેમની ઈજા તેથી તે જરા પણ હલી ન શક્યા અને સામેથી તે જ સમયે કમનસીબે એક ટ્રેન આવતી થઈ તેને તે ટ્રેન તેમના ઉજ્જવળ ભવિષ્યને કચવી નાખી, કારણ કે તેમનો એક પગ સંપૂર્ણપણે કપાઈ ગયો અને બીજા પગના હાડકાના એકદમ ઝીણા કટકા થઈ ગયા। ત્યારબાદ તેમની કરોડરજ્જુ પણ એકદમ ખરાબ રીતે તૂટી ગઈ। ત્યારબાદ તેઓની આસપાસથી લગભગ 40 થી 50 ટ્રેન પસાર થઈ, પરંતુ કોઈએ પણ તેમની ખબર ન લીધી અને કોઈએ પણ તેમની મદદ ન કરી। ત્યારબાદ રાત પડી, રાતમાં પણ કોઈએ તેમની મદદ ન કરી। તેઓ રોતા ત્યાં ને ત્યાં પડ્યા રહ્યા, માત્ર આવ્યો તો ખાલી ત્યાં ઉંદર જ આવ્યા, કારણ કે તેમના માસની મજા માણવા। ત્યારબાદ સવાર થઈ અને ત્યાંના રેલવે કમિશનરો તેમની મદદ કરવા માટે તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા। તે હોસ્પિટલમાં એનેસ્થેસિયાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેમનો પગ એનેસ્થેસિયા વગર કાપવામાં આવ્યો અને તેમની પરવાનગી પણ મેળવવામાં આવી કે એનેસ્થેસિયા ઉપલબ્ધ નથી, શું અમે તમારો પગ કાપી શકીએ છીએ? તો અરુણિમાએ સારો જવાબ આપ્યો કે જો મારા ભલા માટે તમે પગ કાપતા હો તો કંઈ વાંધો નહીં। પછી તેમનો પગ કાપવામાં આવ્યો અને ત્યારબાદ થોડા વર્ષો પછી 2011માં તેમને કૃત્રિમ પગ નાખવામાં આવ્યો, એક આર્ટિફિશિયલ લેગ, જે દિલ્હીથી સ્પેશિયલ મંગાવવામાં આવ્યો હતો। તે પગ નંખાવ્યો। ત્યારબાદ તેઓને યાદ આવ્યું કે જ્યારે હું સ્થાનિક હોસ્પિટલમાં હતી ત્યારે એક મહિલા મને મજાક ઉડાડી હતી કે ચાલવાના ફાંફા પડે છે અને પર્વતારોહક બનવું છે। ત્યારબાદ તેઓ પર્વતારોહક બનવાનું સપનું વિચારી લીધું અને તેઓ બચેન્દ્રી પાલ સાથે સંપર્ક કર્યો। બચેન્દ્રી પાલ સાથે સંપર્ક થતા બચેન્દ્રી પાલે તેમને એકદમ ખૂબ જ ઓછા ખર્ચામાં સારી તાલીમ આપી, સારું જ્ઞાન આપ્યું, પર્વતારોહક બનવા માટે મોટિવેશન આપ્યું। ત્યારબાદ તેઓ આસપાસના નાના મોટા ડુંગરાઓ સર કરવા માંડ્યા પ્રેક્ટિસ માટે। ત્યારબાદ છેલ્લે અંતે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો સમય આવી ગયો હતો। માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તેઓએ જરૂરી સામગ્રી ઓક્સિજનના 2-3 બોટલ સાથે લઈ લીધા હતા। અડધે સુધી તે પહોંચ્યા કે તેમાં તેમનો ઓક્સિજનનો બાટલો ખતમ થઈ ગયો। ત્યારે તેમના જે હેડ હતા તેઓને કહ્યું કે તમે નીચે આવી જાઓ, બીજી તક મળશે તો તમે ચડી શકશો, તમે જીવતા છો તો ચડી શકશો। પરંતુ અરુણિમા સાવ અલગ વિચારતા હતા। તેમને લાગ્યું કે મને એકવાર તક મળે છે તો બીજી વાર તક નહીં મળી શકે, તેથી તેઓ છેક સુધી પહોંચ્યા અને ત્યાં તેમનો ઓક્સિજન બાટલો એકદમ ખતમ થઈ ગયો। ત્યારે ઉપરથી વળતા બ્રિટિશ પર્વતારોહકે તેમની સામે બાટલો ફેંક્યો, તેથી ઓક્સિજન બાટલો લઈને તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યા। અને ત્યાં જઈને થોડા વિડીયો બનાવે કે કોઈ પણ માણસ પોતાના શરીરથી વિકલાંગ નહીં, પોતાના વિચારથી અપંગ અને વિકલાંગ હોય છે। જો તેઓનું મનોબળ એકદમ દ્રઢ હોય તો કોઈ પણ મુકામ હાંસલ કરી શકે છે। ત્યારબાદ તેઓ નીચે આવતા હોય છે અને કમનસીબે તેમનો કૃત્રિમ પગ નીકળી જાય છે। નીકળતા તેઓ ગબડી પડે છે। જ્યાં સાધારણ માણસને આવતા 15 થી 20 મિનિટ લાગે છે, ત્યાં તેઓને 45 મિનિટથી 1 કલાક થઈ ગયો। જ્યારે તે નીચે આવતા હોય છે ત્યારે તેઓના હાથમાંથી લોહી નીકળતું હોય છે, તેઓ રોતા હોય છે અને પણ સારી વાત એ છે કે તેઓ જીવતા નીચે આવે છે। તે પછી તેઓ સંદેશ આપે અને તેમના જીવનથી આપણને શીખવા મળે છે કે કોઈ પણ માણસ પોતાના શરીરથી વિકલાંગ હોતું નથી, તે પોતાના વિચારોથી વિકલાંગ હોય છે। જય હિન્દ, જય ભારત।